બનાસકાંઠાના ખેડૂતો અને ગરીબોના દેવા માફ થાય તેને લઈને કર્જ મુક્તિ અભિયાનને લઈને જિલ્લાના અનેક વિસ્તારોમાંથી ખેડૂતો અને લોકોએ મોટી સંખ્યામાં પાલનપુર કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપી કર્જ માફી કરવાની રજૂઆત કરી હતી। ભારતમાં દિવસ અને દિવસે અનેક ખેડૂતોને તેમજ વેપારીઓ અને લોકો દેવામાં સપડાતા જઈ રહ્યા છે અને અનેક લોકો પર દેવું વધી જતાં અનેક લોકો આત્મહત્યા કરી રહ્યા છે, જેને લઈને અનેક લોકોના પરિવારો વિખરાઈ ગયા છે। તો દેવામાં સપડાઈને માનસિક તણાવમાં જીવન જીવવા તેઓ મજબૂર બની ગયા છે। ત્યારે ખેડૂતો અને લોકો કેવી રીતે દેવામુક્ત થાય તે માટે સમગ્ર દેશમાં નિઃશુલ્ક દેવામુક્તિ અભિયાન ચાલી રહ્યું છે, જે ખેડૂતો અને લોકોને દેવામાંથી કેવી રીતે મુક્ત થવું તે વિશે માહિતી આપી રહ્યું છે। જેમાં અનેક લોકોએ જોડાઈને દેવામુક્ત અભિયાન શરૂ કર્યું છે, જેને લઈને બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાંથી ખેડૂતો, લોકો તેમજ દેવાના બોજ તળે દબાયેલા લોકો પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને દેવામુક્તિ માટે નારેબાજી કરી હતી અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને દેવામુક્ત માટે રજૂઆત કરી હતી કે જો કરોડપતિ બિઝનેસમેનોના દેવાઓ માફ થઈ શકતા હોય તો ખેડૂતો અને સામાન્ય નાગરિકના પણ દેવા માફ થવા જોઈએ। ખેડૂત સતત દેવાદાર બની રહ્યો છે અને અન્ય લોકો પણ દેવાદાર બની રહ્યા છે, જેથી લોકો દેવું થાય તો આત્મહત્યા ન કરે તે માટે તેમને દેવામુક્ત કરવા જોઈએ। આજે બનાસકાંઠા જિલ્લાની અંદર જે લોકો દેવાથી પરેશાન છે, અમે જે કર્જ મુક્ત ભારત અભિયાન ધાર્મિક એકતા ટ્રસ્ટ દ્વારા જે શાહનવાજ ચૌધરી ભારતીજીની આગેવાનીમાં ચલાવી રહ્યા છે। અહીંયા બનાસકાંઠાની સાથે સાથે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર બેન્કો, એનપીએફસી બેન્કો હોય કે રિકવરી એજન્ટો, એ ક્યાંક ફાઇનાન્સર કંપની હોય, એમાં જે ગુંડા તત્વો રિકવરી એજન્ટ બનીને લોકોને એટલો ત્રાસ આપે છે કે જે આત્મહત્યા કરવા મજબૂર બને છે। તો કાયદાનું પાલન, જે આરબીઆઈની ગાઈડલાઇન છે, એ ક્યાંય પણ અહીંયા પાલન થતું નથી। તો અમે આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જે રિકવરી એજન્ટો છે એ બની બેઠેલા ગુંડા તત્વો છે, જેના કારણે લોકો માનસિક ત્રાસથી આત્મહત્યા કર્યા છે। તો ધાર્મિક એકતા ટ્રસ્ટ આવા લોકોને બચાવવાનું કામ કરી રહ્યો છે અને એમના ડેટા એ ભારત સરકારને મોકલી અને જેમ મોટા મોટા ઉદ્યોગપતિઓને દેવું માફ થાય છે એમ આ સામાન્ય લોકોને પણ રાહત મળવી જોઈએ, એ અમારી માગણી છે। અને સાથે સાથે આજે સાંસદ સભ્ય બનાસકાંઠાના છે પરબતભાઈ પટેલને અમે પણ આવેદનપત્ર આપવાના છીએ કે આટલા બનાસકાંઠાની જનતાએ આપશ્રીને વોટ આપી અને ત્યાં દિલ્હી મોકલેલા છે, તો જે નિયમ કંઈક તો નિયમ હશે કે વર્ષોથી આગળ જે પણ યુપીએ સરકાર અને એનડીએ સરકાર બંનેને એ ઉદ્યોગપતિઓના જે લાખો કરોડ રૂપિયા માફ કર્યા છે, તો એ જ નિયમથી અહીંના ખેડૂતોને અને અહીંયા વેપારીઓને અને સામાન્ય જનતાને એનો લાભ મળે, એના માટે અમે આજે પરબતભાઈ પટેલ સાંસદ સભ્યશ્રીને પણ આવેદનપત્ર આપ્યું છે અને ઈચ્છા રાખીએ કે પરબતભાઈ પટેલ આગલા સત્ર જે ચાલુ થવાનું છે, સત્રની અંદર એ અમારે જે લોકોને કર્જામાંથી મુક્ત કરવા માટેનો જે મુદ્દો છે એ પણ વિધાનસભામાં, લોકસભામાં ઉછાળે। જે દેવા મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે તેના માટે પાલનપુર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા બાબતે તમામ ખેડૂતો બનાસકાંઠાના અહીં હાજર છે અને અમને વિશ્વાસ હોવો જોઈએ કે 100% દેવું ખેડૂતોનું માફ થવું જોઈએ। ખેડૂતોને મરવાનો વારો આવી રહ્યો છે। એક બાજુ પાણીના તળ 1500 થી 1200 ફૂટે પહોંચી ગયા છે, એક બાજુ મોંઘવારી મારી રહી છે અને એક બાજુ સરકાર પણ ખેડૂતોની ચેડે પડી। બેંકની અંદર એવું હોય કે 138ની લીગલનો કેસ કરે, ખોટી રીતે આવીને હેરાન કરે। કાલે મારે ત્યાં 5 માણસો આવ્યા કે અમે 138 કરી નાખો, આમ કરી નાખો કે છૂટે। મને જ્યારે સરકાર એનો ચુકાદો આપશે ત્યારે એનો કોઈક તો નિકાલ આવશે, અંતર પૈસા ભર્યું, મારી પાસે પૈસા નથી, ભરવા છે પણ નથી। દેવા મુક્ત થવું જોઈએ, દેવા મુક્ત જરૂર થવો જોઈએ અને આખું ગુજરાતના તમામ ખેડૂતો દેવા મુક્ત થવા।